આરતી બેન બેહો બેહો. તમે કેમ આજે અહીંયા બેઠા આમાં કેમ આવું જોતો? અરે આરતી બેન મારા પપ્પા હે ને દિલ્હી ને આગ્રા ઈ બાજુ ફરવા ગયા બોલો. તો મને કહેતા ગયા હા મને કહેતા ગયા કે આપણે આંબાનું ધ્યાન રાખજે ને બેઠા બેઠા કે ટીપડા વેચજે એટલે ટીપડા વેચવા બેઠી હું. તો તમને ના લેતા ગયા? અરે આરતી બેન ને બધા ભાઈબંધ ગયા હે એટલે તમારે ટીપડા વેચવાના એમ ને? હા બેઠા બેઠા ટીપડા વેચું હું જો. એ તો તમે કાયમ વેચ જ છો. મેં લેતું હે ની વાત તો ભૂમિબેન તમારા પપ્પાને ફોન તો કરો. કા? અરે કરો તો ખરા. શું કામ હે તમારે? અરે કરો ને. ત્યાં તમે આગ્રા ગયા તો આગ્રાના કેવા પેથા વખણાય, બહુ વખણાય. અને તમને તો ખબર છે મને કેવા પેથા ભાવે. તમારે મંગાવા હે એટલે કરો ને ફોન. મારી પાસે આઈડિયો ફોન પર નંબર નથી મારી પાસે. હા એમ કહી દઈશ પછી પપ્પાને. મારે તમારી ખબર હે. તમે નહીં કયો તમે એમ કહેવો હું ભૂલી ગઈ એટલે અત્યારે કરો ને ફોન. એ પપ્પાનો હે ને હાંજે ફોન આવે ને તો મારે 4-5 પેકેટ મંગાવવા હે. 4-5 પેકેટ? હા આટલા તો જોઈએ જ ને. આ હું હાંજે કહી દે પપ્પાનો ફોન આવે ને તો હો. હા હારું તો હાલો. તો ભૂમિબેન તમને અહીંયા કેરીનું ધ્યાન રાખવાના ટીપડા વેચાડવા બેહાડ્યા એમ ને? હા તો તમારે આંબામાં કે કેરી તો હે નહીં અને ટીપડા 2 વર્ષથી કોઈ લેતું નથી. તમે તો રોગે જ બેઠા ને અહીંયા. કાઈ નહીં મજા ના લે ટીપડા. હું મજા ના લે? 2 વર્ષથી જો કોઈ નથી લેતું. મેં વરી 2 લીધા. હવે સીઝન આવે જ છે આરતી બેન. તમે જોવો તો ખરા મારા બધાય ટીપડા વેચાઈ જવાના હે. એક ટીપડું રહેવાનું નથી, બધાય ટીપડા વેચાઈ જાહે. હું ભૂમિબેન સીઝન આવે જ છે. કોઈ તમારા ટીપડા નથી લેતો. ખૂણામાં કોણ તમને ટીપડા લેવા આવે? એક ટીપડું લેતું નથી કોઈ તમારું. કાઈ નહીં આરતી બેન હવે તો સીઝન આવે છે. હવે તો ઉનાળો આવ્યો. તમને ખબર તો હે આપણે પાણીની કેવી શોર્ટકટ છે. તો બધાય પાણી ભરવા લઈ જવાના હે. તમે જોવો તો ખરા હું પાણી ભરવા લઈ જવાના હે. અત્યારે ઓલા પ્લાસ્ટિકના ટાંકા આવી ગયા. આન કરતા મોટા આવે ઈ. અને બધા ટાંકીયું લે. આવા કોઈ અત્યારે નથી લેતા. આવા કોઈને અત્યારે ભૂમિબેન નથી ગમતા. હું તો એમ કહું તમે ધંધો બદલાવી નાખો. કાઈ નહીં હવે સીઝન આવે અટાણે ઘઉંની સીઝન છે. બધાય ઘઉં ભરવા લઈ જાહે. તમે જોવો તો ખરા બધાય મારા ટીપડા લઈ જાહે. બધાય માણસ એકય ટીપડું નહીં રહે. બધાય વેચાઈ જવાના હે. હવે તો સીઝન આવી. અરે ભૂમિબેન અત્યારે કોઈ ઘઉં જ નથી લેતું તો ટીપડામાં ભરે ને. અત્યારે ડાયરેક્ટ દળાવેલો લોટ લઈ આવે હે મોલમાંથી. ભલે હો તમે ભલે ને કયો તો ટીપડા તો મારા વેચાઈ જ જવાના હે. અરે ભૂમિબેન તમે કેમ નથી સમજતા? અત્યારે હું તમને સાચી સલાહ દઉં. તમે હે ને ટીપડાની ફેરી કરો. ટીપડાની ફેરી થાય? હા થાય જ ને. તમારો ધંધો તો બદલાવો નથી. હું તેમ કહું ધંધો બદલાવી નાખે. તમે બદલાવામાં હો ને 2 વર્ષથી લઈને બેઠા હો. હું એમ કહું કે હે ને ટીપડાની ફેરી અત્યારે ઓશિકાનો કવર હોય ઈ ધુહા એ બધાય ને ફેરી કરે તો ટીપડાની ફેરી કા ના થાય? તો તમારે ભેગા આવો નારતી બેન. હે ના ઓ બેન હું તમારી ભેગી ના આવું. મને મારી બેબી ના પાડે. હું આ ટીપડા અમારા કારખાના ઘરના રહ્યા. તમને તો ખબર જ છે ને હું આ ટીપડા વેચવા આવું તો હારી ના લાગો. ના આવી આરતી પણ આરતી બેન ની બેબી કોણ? હવે તમારા ભાઈ. હવે હું તમે અહીં ઓય હું તમને શું કહું ભૂમિબેન તમારે હે ને ટીપડા માથે લઈ જવાના હે એટલે તમને તડકો તો લાગે ને. પછી હે ને બધે ચોક વચારે ગલીમાં જવાનું. પછી હે ને હાલો ટીપડા લઈ લ્યો, ટીપડા લઈ લ્યો, ટીપડા આવી ગયા, ટીપડા લઈ લ્યો એમ તમે હળું નાખો ને એટલે બધાને ખબર પડે. લે જોજો તમારા ટીપડા ને એમાં તમારા વેચાઈ જાય. તમે અહીંયા નાની એવી ખૂણામાં બેહો કોને ખબર પડે તમે આટલા ટીપડા વેચો છો? 2 વર્ષથી તો આમને એમ પડ્યા. તો આરતીબેન તમારી હાવ સાચી વાત છે હો કે અહીંયા તો બહાર જાઉં તો બધાને ખબર પડે ને વેચાય. પણ આરતીબેન એમાં એવું છે કે આવડું મોટું ટુકડું મારાથી ન ઉપડે ને. મારાથી ઉચકાય જ નહીં તો મારે કેમ જાવું લઈને? હા ઈ વાત તમારી હાવ સાચી છે. આવડું મોટું તમારાથી ના ઉપડે પણ નાના નાના લઈ જાવ. હે આ નાના તમે લઈ જાવ માથે મૂકી દો એટલે તમને ના તડકો લાગે. નાના જેને તમે વેચો બરોબર એને પૂછી લેવાનું તમારે મોટા લેવા હોય તમારા ધ્યાનમાં બીજું કોઈ હોય તો અમારે ઘરે મોટા છે. તમારું ઘરનું સરનામું દઈ દેવાય એટલે આવે લઈ જાય. એટલે મોટા તમારે બહુ જાજા રિયાય નથી. મોટા એમ વેચી નાખો. નાના જો તમારે કટલા છે નાના વેચો પેલા
એ વાત સાચી છે હો. તો નાના વેચવાનું ચાલુ કરો ભૂમિબેન, માથે ઈ તો ઉપડી જ જાય તમારાથી. ફેરી ચાલુ કરી દો, બાકી તમારો કેમે મેળ નો ખાય. ઘરે કોઈ તમને નો લેવા આવે. હું સાચું કહું. હાલો હવે હું તો મારા ઘરે જાઉં. તમે અહીંયા વેચો, હવે કોઈ લેવા તો લગભગ નહીં આવે. ફેરી જ કરવી જો હે ભૂમિબેન તમે દે.